જે કાંઈ છે તે પ્રભુમાંથી જ આવવાનું છે. માનવીને પ્રભુએ કાંઈ આપ્યું નથી. માનવીને પ્રભુએ કાંઈ આપ્યું નથી. જે કાંઈ છે બધું પ્રભુમાંથી આવવાનું છે. એક જ માર્ગ છે, સેવા, સ્મૃતિ, સોહરદ ભાવ. સેવા કરીએ ભગવત ભાવથી, સ્મૃતિ એટલે ભજન કરીએ, સોહરદ ભાવ વધારીએ, બસ એક જ માર્ગ છે, નો ઓલ્ટરનેટિવ. સેવા, સ્મૃતિ, સોહરદ ભાવ, સમાધાન. આ ચાર શબ્દો આપણો આધ્યાત્મિકતામાં સ્પીડી જવા માટેનો બેઝ. બાપાના 3 શબ્દ હતા: સમ, શુભ, એકતા. સ્વામીજીના 4 શબ્દ: સેવા, સ્મૃતિ, સુહૃદભાવ અને સ્વધર્મ. આપણે સુરસ્વામી આ 4 સૂત્ર પર આપણે ફોકસ થઈએ. એમાં સમ, શુભ, એકતા આવી ગયું. સેવા, સ્મૃતિ, સુહૃદભાવ અને સ્વધર્મ. 4 વસ્તુ પર આપણે ફોકસ થઈને જીવવું છે. પણ એ સેવાથી ફાયદો શું થશે? એક તો આપણી આત્મીયતા વધશે, બીજું આપણા સ્વભાવ ઘસાશે. અલગ અલગ પ્રકૃતિ વાળા ભેગા થાય. અમારા સુખબીર સાહેબ ઘણી વખત કથામાં વાત કરે કે અલગ અલગ શેફના પથરાઓ એક કોથળામાં ભરી કોથળો હલાવે છે. ગોષ્ઠીમાં ઘણી વાત કરે. બધાની ધારો બુઠી થાય. શું થાય? અને ગોળ એક સરખા બધા થઈ જાય. આપણે બધા એક સરખા થવું છે. એને માટે એકબીજા સાથે જરૂરિયાતે પહોંચી જવું પડે. સ્વામીજી કે શરીરની અંદર 600 કરોડ સેલ્સ છે. બ્રેનના સેલ ડેડ થયા હોય તો બીજા ઓર્ગનમાં જે સેલ છે એ ડોટ મૂકે છે ત્યાં. સ્વામીજીની પુરાવાની છે, આપણે બધા સાંભળી છે. તો સેલ્સ એટલા બધા કોઓપરેટિવ છે, એકબીજાના છે. તો આપણે એક અક્ષરે કોઓપરેટિવ થવું છે. ગમે ત્યારે ગમે વસ્તુની જરૂરિયાત હોય તેમાં કહેવાની જરૂર ના હોય. મેસેજ આવ્યો પછી જવા. એનાથી આપણી આળસ નીકળશે, સ્વભાવનું ઘર્ષણ થશે, આપણી આત્મીયતા વધશે. લોકો સિંહ બને. ડુ એન્ડ ડાય. સિંહ એટલે સેવા જોઈને તરાપ મારે નામ સિંહ કહેવાય. સિંહ શિકારને જુએ તો તરાપ મારે કે ના મારે? હરણ જુએ સીધો તરાપ મારીને. એમ સેવારૂપી શિકાર તક એ હાથમાં સીધી તરાપ જ મારવાની, લૂંટી લેવાની. સેવાનું શું કરવાનું? સેવા ઉમંગથી, ભક્તિથી, મહિમાથી કરવી છે, તરવારથી કરવી છે. એનું સિંહ કહેવાય. સેવાનું 100% ફળ લેવું છે. કરાવનાર તું છું, કરાવનાર તું છું. તારે લઈને હું છું. તારી આગળ મારું અસ્તિત્વ જ નહીં, જીરો. શું છે? એની આગળ આપણે જીરો છીએ. એ સમજણથી આપણે જોવાનું છે.
સ્વામીજીએ અદ્ભુત સમાજનું સર્જન કર્યું છે. અત્યારે એવો સમાજ, મરેલો સમાજ ઠેર ઠેર છે, એક જગ્યાએ નહીં. છતાં જાણપણું નથી, જાણપણા રહિત સેવા કરનારો સમાજ. આપણે જાણપણા રહિત જીવવું છે. એવી સમજણથી સેવા ભક્તિ કરે છે. તારે લઈને હું તો નિમિત્ત માત્ર. મંદિર કેરા મહંત પોતે છટા સાવરણી હાથમાં રાખતા રે, મોટપને સ્વામી છુપાવી રાખતા રે, અક્ષર ગરીમાંથી એ જગમગતા રે. હૈયે કરુણાનો ભાવ ભરીને દાસત્વ દેવાને આજ સ્વામી અવતરિયા, સ્વામી અવતરિયા, ગુણાતીત અવતરિયા, અક્ષર અવતરિયા. સ્મૃતિ એકદમ તો રે, એ સ્મૃતિનું મનન કરવું પડે, ચિંતન કરવું પડે. કથા વાર્તામાં નહીં, કથા વાર્તા સાંભળી હોય એનું મનન ચિંતન ના કરીએ અને નિધિધ્યાસ ના કરીએ તો એ કાયમ થાય. સ્મૃતિ પણ એવી છે કે તમે એને યાદ ન રાખો તો સમય કાળાંતરે એ સ્મૃતિ પણ ભૂલાય. મોટા પુરુષે જે કઈ સ્મૃતિ આપી, સ્વામીજી આપણને ખૂબ સ્મૃતિઓ આપી છે. એ સ્મૃતિને પોતાની બનાવવાની. ભગવાનને વિશે વૃત્તિ અખંડ રાખવી હોય તો હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા દરેક અનુસંધાનમાં એ રાખીએ તો જ તમારી ભજનમાં વૃત્તિ રહે. એટલે આપણે પ્રવૃત્તિ ગમે એ કરીએ, એક વૃત્તિ સમજમાં રાખવાની. અગર જમીએ છીએ તો જમતા જમતા સ્વામીની ઘણી સ્મૃતિઓ આપણે જોઈ છે કે સ્વામીજી આ રીતે જમે. એ સ્મૃતિને યાદ કરીએ. ચાલતા હોય, વોક કરતા હોય તો વોક કરતા કરતા બી સ્વામીજીની સ્મૃતિ આપણને છે જ. હરણફાળ સ્પીડથી જે ચાલતા થશે એ બધા દર્શન કર્યા છે. દરેક ક્રિયાને વિશે એનું અનુસંધાન રાખીએ, ધીરે ધીરે કરીએ તો એ ભજન ટાઈમે એ બધી વસ્તુ તમને તાજી રહે. તારી સ્મૃતિના સહારે સહારે પહોંચી જાય જીવન નૈયા સુખે કિનારે. પ્રીત પવન પ્રીત હલે શું પ્રીત કેરું પાણી, પ્રીત કેરી રીત તે તો દિવ્ય કરી જાણી. સુરત ભાવ તો જ દ્રઢ થાય જો પડે પડે પ્રાણાદા પુરુષને કરતા હતા માની જીવીએ તો. કુંડલી ઘાટમાં મારા એમાં પણ સ્વામીજીએ યોગીજી મહારાજને જ કરતા હતા માન્યા છે. સેવાનો પ્રસંગ પેલો આપણે જોયો કે સ્વામીજી
હરિયાગ યજ્ઞ વખતે સવારે સ્વામીજી પૂજા કરી અને નાસ્તો કરવા માટે જતા હતા અને એક સાધુએ કહ્યું કે આપણે વાસણ લેવા જવું છે, તો તમે ટ્રક ઊભી છે એમાં બેસી જાઓ, હું તમને નાસ્તો પહોંચાડી દઉં છું. સ્વામીજી દોડીને ટ્રકમાં બેસી ગયા. પેલા સાધુ નાસ્તો આપવાનું ભૂલી ગયા, ટ્રક નીકળી ગઈ. ત્યારે પણ સ્વામીજીએ સ્વાધ્યાય એટલો જ કર્યો કે યોગીજી મહારાજે મને ઉપવાસ કરાવવો હશે એટલે આ સાધુ નાસ્તો આપવાનું ભૂલી ગયા છે. સાધુનો ભાવ ના લીધો, યોગી મહારાજને કરતા હતા માન્યા. એમ આપણે ખરેખર શ્રદ્ધાભાવથી જીવવું હોય તો પડે 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 સ્વામીજીને કરતા હતા માનીને આપણે જીવવું પડે. એટલી જ આપણે સાધના કરવાની છે. જે કંઈ છે પ્રસંગો બને છે એનો કરતા તું છું એવું માનીને જીવવાની શરૂઆત કરીએ તો સહેજે સહેજે હસતા રમતા શુદ્ધભાવથી જીવાય. આવા સરસ સમાધિ વચ્ચે બેસવાનું મળ્યું, આપણે શું કરવાનું? આપણે એક જ કરવાનું, જેનું જેટલું સારું એટલું મારું. સ્વામીજીનું સૂત્ર, જેનું જેટલું સારું એટલું દરેકના ગુણ વિચારને સુઈ રોજ 5 વ્યક્તિના ગુણ વિચારવાનો સંકલ્પ કરીશું. બરાબર, દિલથી કદાચ કોઈનો ગુણ ન લેવાતો હોય પણ ફિઝિકલી બી લઈશું, શરૂઆત કરીશું ગુણ ગાવાની, ગુણ વિચારવાની, તો અંતરથી એ સુરુચિને પ્રગટાવશે. આપણે આ કરવું છે બસ, જેનું જેટલું સારું એટલું મારું. અદ્ભુત વિશ્વકર્મા બ્રહ્મ કુંજના ગુલાબી ફૂલ ખીલ્યા દિલની જોવીને અર્પું સ્મિત સૌને જીગર ખોલીને સ્વધર્મ. સ્વામીજીને ખૂબ ગમતો સુધર્મ. આપણે એવા સુધર્મિત જીવન જીવવું છે. પરણેલા હોઈએ કે પરણવાના હોઈએ, આ આંખ સ્વામીજીની છે. આંખે કરીને યોગ્ય જ આહાર કરવાનો. આપણી આંખ બીજા કોઈને આપવાની નથી. આપણે બધાએ અહીં આવ્યા છીએ એ બધા સ્વામીજીના સિંહ થવા માટે આવ્યા છે. ઘાસ ખાવું એ આપણો ખોરાક નથી. એ ઘાસ નહીં ખાવાનું, સિંહ થવાની વાત કરી એને. વૃત્તિઓને સંકેલવાની જે વાત કરીને એ સિંહ થવાની વાત કરી છે. ઘાસ ખાવું એટલે શું? આંખ, કાન, જીભ એ અયોગ્ય માર્ગે ચાલે ને ઘાસ ખાધું કહેવાય. સુધર્મની વાત ચાલે છે. આંખે કરીને યોગ્ય જોઈએ, અયોગ્ય જોવાઈ જાય.
કાને કરીને અયોગ્ય સંભળાઈ જાય, જીભે કરીને અયોગ્ય બોલાઈ જાય, એ બધું ઘાસ છે. સિંહ થયું તો ઘાસ ન ખવાય. સ્વામીજી કહેતા, સિંહનું વર્ણન કરતા સ્વામી કે સિંહ વર્ષમાં એક જ વખત સંભોગ કરે. એના મૃત્યુઓ સંકેલી કહેવાય. એની વૃત્તિ ફરી જાગ્રત ના થાય. એમ આપણી આંખ એકને જ વરેલી રહે સ્વામીજીની સાથે જ. સ્વામીજી જૂના મંદિર હતા ત્યારે એની રૂમમાં એક સૂત્ર હતું, કોઈ પણ વ્યક્તિ, પદાર્થ કે પ્રસંગ પોતાના આત્માનો સ્વધર્મ ચૂકાવે એ મહાપાપ છે. સ્વામીજી આખી જ વિઝન જુદું હતું. આપણે આત્માનો સ્વધર્મમાં એટલો સાઉન્ડ જોઈએ, ફિઝિકલ સ્વધર્મની સાથોસાથ આત્માનો સ્વધર્મ એ છે પ્રભુ સાથેના સંબંધનો નાતો. કરવાય છીએ શું? તો બ્રહ્મરૂપે ભજન કરવાનું છે, બ્રહ્મરૂપે સેવન કરવાનું છે, બ્રહ્મરૂપે સંબંધ બાંધવાનો છે. એ આપણા આત્માનો સ્વધર્મ છે. પણ સ્વામીજીની આપણી પાસે આ અપેક્ષા છે કે ફિઝિકલ સ્વધર્મ તો ઠીક છે, પણ આત્મા એક કરીને પણ પ્રભુથી એક સેકન્ડ દૂર ના જવાય. એવો સંબંધ આપણે બધા બાંધવો છે. એ યાત્રા માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણી સામાન્ય યાત્રા નથી. હૈયામાં એને પધરાવા છે, એનું સ્થાન હૃદયને વિશે રાખવું છે. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવ દર્શન તારો, નિત્ય નવ દર્શન તારો. આત્મનિષ્ઠા સ્વરૂપનિષ્ઠા સ્વધર્મમાં ચળ રહું. આશીષ એવી આપો સ્વામી, અખંડ મૂર્તિમાં રહું. ઉદાસીન કે અતિરેકમાં ભૂલું ના ભક્તિ તારી, ભૂલું ના ભક્તિ તારી. દેહને સેવામાં અને મનને આપની સ્મૃતિમાં રમાડીએ. સ્વધર્મ અને સુહૃદ ભાવ રાખી રાજી આપને કરીએ. હે ગુરુ હરિ, બસ એટલું કરી આપો કે ઘરમાં હોઈએ કે જોબમાં, ગાડીમાં હોઈએ કે મંદિરમાં, ભલે જ્યાં હોઈએ ત્યાં, પણ વાણી વર્તનને વિચાર હંમેશા રહે આપની આજ્ઞામાં.